લખીશું આપણે પ્રોઝ નંબર 2 પીટર ધ ઈટર. હવે લખીશું આપણે એના મિનિંગ. તો હેડિંગ લખીશું મિનિંગ. MEANINGS મિનિંગ્સ એટલે શબ્દાર્થ. પહેલો લખીશું વન્સ ONCE. વન્સ એટલે એક વખત, એક વખત. હવે આ એકવાર લખાઈ જાય પછી તમારે કેટલી લીટી છોડવાની છે? નીચે 3 લીટી છોડવાની છે. પછી લખવાનું બીજો 3 લીટી છોડીને કમ્પ્લેન, COMPLAIN કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. ફરિયાદ કરવી. 3 લીટી છોડતું જવાનું, બરાબર. પછી સ્ટમક એક STOMACHACHE. સ્ટમક એક એટલે પેટનો દુખાવો. પછી લખીશું ઇન્ક્વાયરી. INQUIRE. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી, પૂછવું. પૂછપરછ કરવી અથવા પૂછવું. પછી સેવર SEVERE. સેવર એટલે ખૂબ જ અથવા અત્યંત. પછી લખીશું આપણે ટાઈમ TIME. ટાઈમ એટલે સમય. TIME ટાઈમ એટલે સમય. પછી લેટ LATE. લેટ એટલે મોડું. બીકોઝ કારણ કે. આ સ્પેલિંગ યાદ કરજો બીકોઝનો, કેમ કે કેટલાય આ પેપરમાં બીકોઝનો સ્પેલિંગ ખોટો લખ્યો છે. BECAUSE. બીકોઝ એટલે કારણ કે. પછી ગેસ્ટ GUEST. गेस्ट एटले मेहमान.
પ્રિપેર, PREPARE, પ્રિપેર. બનાવવું, હોમ, HOME, હોમ એટલે ઘર. પછી ઈટ, EAT, ઈટ એટલે ખાવું. એના પછી લખીશું આપણે સ્નેક, સ્નેક્સ, SNACKS, અલ્પાહાર, સ્નેક્સ, અલ્પાહાર અથવા નાસ્તો પણ લખી શકાય. પછી ગાર્ડન, GARDEN, ગાર્ડન એટલે બગીચો. હંગ્રી, HUNGRY, હંગ્રી એટલે ભૂખ્યો. પછી લખીશું આપણે રાઇટ, RIGHT, રાઇટ એટલે સાચું. પછી નેચરલ, NATURAL, નેચરલ એટલે સ્વાભાવિક, સ્વાભાવિક. મિલ્ક, MILK, મિલ્ક એટલે દૂધ. બટર, બટર એટલે માખણ. BUTTER, બટર એટલે માખણ. મોર્નિંગ, MORNING, મોર્નિંગ એટલે સવાર. પછી લખીશું આપણે ગો મેડ, GOMAD, ગાંડા થઈ જવું. ગો મેડ એટલે ગાંડા થઈ જવું. ટુ હિટ, TOHIT, ટુ હિટ એટલે ફટકારવું. ટુ હિટ, HIT, ટુ હિટ એટલે ફટકારવું. સ્પીક, SPEAK, સ્પીક એટલે બોલવું. નાવ, NOW, નાવ એટલે અત્યારે. પછી લખીશું મેડિસિન,
MEDICINE મેડિસિન એટલે દવા. ટેક TAKE ટેક એટલે લેવું. ડ્રિંક DRINK ડ્રિંક એટલે પીવું. પછી લખીશું આપણે સિક SICK સિક એટલે બીમાર. થેન્ક યુ થેન્ક યુ. THANKYOU તમારો આભાર. હાર્મફુલ HARMFUL હાર્મફુલ એટલે નુકસાનકારક. એંગ્રીલી એટલે ગુસ્સે થઈને. પછી ક્વિકલી QUICKLY ક્વિકલી એટલે ઝડપથી. ફાસ્ટ એ થાય બરાબર ને અંગ્રેજીમાં સિનોનિમ્સ ફાસ્ટ, સ્વિફ્ટલી, રેપિટેડલી બરાબર. પછી એક લાસ્ટ લખી નાખો રૂમ ROOM રૂમ એટલે ઓરડો. આ મિનિંગ અહીંયા પૂરા થયા. આ તમારે કેટલી વખત લખવાના છે? 3 વખત. તો એ કેટલા થયા હશે આપણે જોઈ લઈએ. 7 8 9 10 11 12 કુલ 33 મિનિંગ થયા, 33 મિનિંગ થયા. આ તમારે 3 વખત લખવાના છે ચોપડામાં અને યાદ કરવાના છે. એને તમારે યાદ કરવાના રહેશે બરાબર. અને હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજી પ્રોઝ જોઈશું. એની જે એક્સરસાઇઝ છે એ આપણે કરવાની નથી, એક્ઝામમાં નથી પૂછાતી. ખાલી જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ જોઈ લઈએ ખાલી કે ધ ડૉક્ટર ટોક્સ વિથ મોટુ એટ હિઝ હોમ, એટ ઇઝ હોસ્પિટલ, એટ મોટુ સ્કૂલ. તો એટ ઇઝ હોસ્પિટલ બી આવશે આમાં. મોટુ હેઝ સ્ટમક હેડ બિકોઝ ઓવર એટિંગ, વધારે પડતું જ ખાઈ લીધું હતું તે માટે એને પેટમાં દુખતું હતું એ.
અને મોટું ઇઝ અ ખાલી જગ્યા પેશન્ટ, તો કેરલેસ. બરાબર, જે કાળજી રાખતો નથી પોતાની, કેરલેસ. ખાલી આમાંથી તમારે એક પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ જ 5 માર્ક્સના પૂછાય છે, બાકીનું બીજું કશું પૂછાતું નથી. એટલે આ પાર્ટ પ્રોઝ 2 અહીંયા પૂરી થાય છે. જે મેં 3 વાર મિનિંગ લખવાનું કીધા હોમ લર્નિંગમાં, એ 3 વખત મિનિંગ લખીને યાદ કરવાના છે. અને નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ બીજી વસ્તુ ચલાવીશું. પેલો પાર્ટ અધૂરો છે 5 યુનિટ 5નો, એ પણ કમ્પ્લીટ કરાવી નખાઈશું.